सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। विज्ञाते साक्षि पुरुषे परमात्मनि चेश्वरे नैराश्ये बन्धमोक्षे च न चिन्ता मुक्तये मम। साक्षि पुरुषे विज्ञाते परमात्मने च विज्ञाते ईश्वरे च विज्ञाते। આ બધાના ઐક્યનું જ્યારે જ્ઞાન થયું કે જે સાક્ષી પુરુષ છે, જે પુરુષ છે ચૈતન્ય છે, સાક્ષી છે સર્વનો અંદર અને બહિર સાક્ષી બધાનો દ્રષ્ટા છે ખરેખર. જેવી રીતે આ વ્યક્તિગત ઉપાધિમાં અંતઃકરણ દ્રષ્ટા છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતા या संविद उज्जृंभते, जे संविद जे चैतन्य उज्जृंभते स्वप्रकाश से प्रकट थाय से थई रही है. जागृत स्वप्न सुषुप्तिषु, जागृत स्वप्न सुषुप्ति त्रण अवस्था में जे संविद स्वप्रकाश है प्रकट थई रही है. या ब्रह्मादि पिपीलिकांत तनुषु प्रोता जगत साक्षिणी, ब्रह्माजी माणे ने कीड़ी सुधीना सर्व प्राणियों में जे प्रोता व्याप्त है, जे जगतनी साक्षी है संवित. साक्षी व्यक्तिनो साक्षी, जीवात्मा साक्षी, अंतःकरण में रहेलो साक्षी कि सर्वना अंतःकरण साक्षी एक ज छे. सैवाहम ए संवित हूँ छू न च दृश्य वस्तु. विज्ञाते साक्षी पुरुष आ प्रकारे पुरुष चैतन्य पूर्ण जे साक्षी है एनु आत्मतया तो कोई आव ये बधानु ज्ञान साची तो आत्मतया ज थाय. ये साक्षी ने बीजी कोई रीते जाणवामां आवे तो यथार्थ ज्ञान ना हो. कशी वस्तुनु यथार्थ ज्ञान तो आत्मतया त्यारे ज थाय. जे ज्ञान ज्ञाता छू
એ જ્ઞેય વિષય છે અને એનું જ્ઞાન છે એ પ્રકારની જે વ્યવસ્થા છે, એવું દ્વૈત છે, ત્રિપુટી છે, તે હંમેશા આપણને અંશનું જ્ઞાન હોય. ક્યારેય વસ્તુનું પૂર્ણતાનું એ બધી જ વ્યાપકતાનું જ્ઞાન ન હોય. સાક્ષીનું પણ વાસ્તવિક જ્ઞાન ક્યારે હોય? સાક્ષ્યને આત્મતયા જાણવા. સૈવાહમ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ ત્રણ અવસ્થામાં જે સ્વયં સ્ફુરિત છે, સ્વયં પ્રકાશિત, જે સ્વયં પ્રકાશ છે, સ્વયં પ્રકાશિત કરનાર છે. સાક્ષી એટલે પછી સાક્ષી જોવું એ પ્રકારનો પણ વિકાર જેનામાં નથી. ઉજૃંભતે, જે સતત પ્રકાશમાન છે, એ પ્રકાશમાન હોવાને કારણે આપણે સાક્ષી કહીએ છીએ. કે સાક્ષી કોને કહેવાય? જે જોતો હોય. તો આજે બધાને પ્રકાશિત કરે છે. અને જે જગત સાક્ષી, સાક્ષી ચૈતન્ય એ હું છું, તો જ સાક્ષીનું વાસ્તવિક જ્ઞાન થાય. એ જ પરમાત્મા છે, પરમાત્મા છે. દેહ છે, ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ, આ બધાને આત્મા કહેવામાં આવતા હોય છે. એટલા જ માટે આત્માને એક પરમ વિશેષણ લગાડવામાં આવે. પરમશ્ચાસો આત્મા છે, પરમાત્મા. જે આત્મા તો પરમ છે અને આત્મા છે. અર્થાત દેહ છે કે જે આત્મા જે હું છે એની વાસ્તવિક વ્યાપકતા શું છે? પરમ, સર્વ પ્રકારની મર્યાદા રહિત, અનંત. અનંત આત્મા હું છું, અનંત છું. ઈશ્વરે, જે ઈશ્વર છે, શાસક છે, નિયામક છે, સંધિ માત્રથી, સંધિ માત્રથી જે વ્યક્તિગત ઉપાધિ અને જગતનું સાક્ષી છે, સંધિ માત્રથી જે પરમ અર્થાત અનંત આત્મા છે, સંધિ માત્રથી હોવા માત્ર જગતનો ઈશ્વર છે, શાસક છે, નિયામક છે. એને આત્મતયા વિજ્ઞાતે જાણવામાં આવે ત્યારે હવે બંધમાંથી મુક્ત થવાની કોઈ આશા રહેતી કે એનું નામ જ મુક્તિ. એનું નામ મુક્તિ એટલે કારણ મુક્તિ જ મારું સ્વરૂપ છે. બંધ તો ભ્રમ છે. જે ભ્રમ છે ક્યારેય વળી પાછો ન આવી શકે. ભ્રમ તો અજ્ઞાનની ઉપજ છે, એટલે જ્ઞાનના પ્રકાશમાં અજ્ઞાન કે એમાંથી જન્મેલો ભ્રમ પાછો ન આવી શકે. એટલે કોઈ ચિંતા નથી. એ પાછું આવતું હોય તો સર ચિંતા રહે કે વળી પાછું બંધન આવી જશે. ચિંતા ન ચિંતા મુક્ત એ મમ. મુક્તિ નિત્ય છે. નિત્ય અર્થાત એ ઉત્પન્ન થનારી નથી કે આવનારી પણ નથી. હું ખરેખર બદ્ધ હોત અને મુક્ત થયો હોત, એ મુક્તિ આવી હોત તો જતી પણ રહી હોત કે જતી પણ રહે, તો મુક્તિ માટે ચિંતા ચાલુ રહે. મુક્તિ આગંતુક હોય તો મારા મનમાં એક દહેશત તો રહે છે. આવી છે તો પછી જતી રહેશે. જે વસ્તુ ઉત્પન્ન થાય એનો નાશ પણ થાય, જે આવે તે જાય પણ ખરી. એવી જો મુક્તિ હોત, જે કોઈક સ્થળે જવાની હોત, કોઈ લોકમાં હોત, કશી ઘટના હોત કે હું પરમાત્મામાં હવે જુદો હતો ને એક થઈ ગયો, એવું કશું હોત તો જે કશી વસ્તુએ મને પરમાત્માને જુદો કર્યો, હું મારા પ્રયત્નથી એક થયો, તો કશુંક હતું જેણે મને કોઈ જમાનામાં પરમાત્માથી જુદો કર્યો હતો, તો વળી પાછો જુદો થઈ શકું? ભલે નદી સમુદ્ર મળી કે વળી પાછો સૂર્યના કિરણોને કારણે વળી પાછું જુદાઈ થઈ શકે ને? પણ
આ જુદાઈ કે બંધ માત્ર ભ્રમ હતો, એથી વધારે કાંઈ જ નહોતું. એ હતું, છે અને રહેશે એ તો મુક્તિ જ છે. ન ચિંતા મુક્ત એમાં, એટલે મારી મુક્તિને કશું થશે, અર્થાત એને જાળવવા કોઈ પ્રયત્નની આવશ્યકતા પડશે એવું કંઈ નથી, કારણ કે એ તો મારું સ્વરૂપ જ છે. એ હતું, છે ને રહેશે. હું બદ્ધ છું એ ભ્રમ હતો, એટલે ન ચિંતા મુક્ત એમાં. બીજું કે મુક્તિ જ માત્ર છે, બીજું કશું છે જ નહીં. હું મુક્ત છું ને બધું મુક્ત છે ખરેખર. જ્યાં પણ કોઈ બંધન છે એ ભ્રમ જ છે, મુક્તિ જ માત્ર વાસ્તવિકતા છે. એટલે મુક્તિ માટે મને કોઈ ચિંતા નથી. આપણે આગળ વધીએ નાનું પ્રમાદાત ભાવભાવક, પહેલા શ્લોકમાં જ કહેવામાં આવ્યું પ્રકૃત્યા શૂન્ય ચિત્તો પ્રમાદાત ભાવભાવન. એ પ્રકૃતિથી શૂન્ય ચિત્ત છે. એ ચિત્ત નામની કોઈ અન્ય વસ્તુ નથી. ચિત્ત નામની અન્ય વસ્તુ ક્યારે છે જ નહીં. જોકે કશી વસ્તુ આત્માથી અન્ય હોય જ ના શકે. પુરુષ છે ને એ બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે, એટલે કશું અન્ય હોય જ ના શકે. ચિત્ત નામની વસ્તુ પણ જો અન્ય હોય ને તો આપણે એનું નિયંત્રણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે. અન્ય હોય કે દરેક વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે. આપણે કશીક વસ્તુના સ્વભાવનું નિયંત્રણ ના કરી શકીએ. બહુ બધું જોર કરી એને દબાવી શકીએ, નિરોધ કરી શકીએ, પણ જરા આડા થાય વળી પાછું પોતાનો સ્વભાવ ધારણ કરી લે. જો વાસ્તવમાં ભિન્ન હોત, ચિત્ત નામની વસ્તુ કોઈ ભિન્ન નથી ને. પ્રતિબોધ વિદિતમ મતમ, વાસ્તવમાં બોધ છે, ચિત્તવૃત્તિ છે. એ પ્રત્યેક વૃત્તિના સંદર્ભમાં બ્રહ્મને જાણવામાં આવે, આત્માને જાણવામાં આવે કે આત્મા જ છે. ચૈતન્ય જ આ રૂપ લીધેલું છે. તો ભાઈ અમે ચિત્ત એટલે ચૈતન્ય વત્તા નામરૂપ. હવે નામરૂપ જુદા છે નથી. ચિત્ત નામની કોઈ વસ્તુ જુદી છે જ નહીં. એટલું જ પર્યાપ્ત છે જાણવું કે કશી વસ્તુ જુદી જ નથી. હું જ છું. હું તો મારા માટે સમસ્યા ના હોઈ શકું, અને કશું મારાથી ભિન્ન નથી તો કશું સમસ્યા હોય જ ના શકે. એટલે ચિત્ત સાથે મારા મારે લડાઈ જશે ને એ જેટલી સત્યતા અપાઈ જાય છે જુદી વાત છે. ટૂંકમાં અજ્ઞાનને કારણે, રાગ દ્વેષને કારણે ચિત્તને સત્યતા અપાઈ જાય છે, અને ત્યાં સુધી આપણે કશું ને કશું કરવું પડે એવા હકીકત છે, ના નથી. પણ છેવટે તો ચિત્તને પણ સમજાવવું પડે કે ચિત્ત પણ ચૈતન્યથી કોઈ ભિન્ન નથી. એક ચિત્તમાં એક ત ઉમેરવા માટે ચિત્ત બની ગયું, એને વિષયાકાર થઈ ગયું. ચિત્ત ચૈતન્ય જાણે વિષયાકાર બની ગયું. એટલે ટૂંકમાં આ ચિત્તમાં આટલી બધી ચિંતા કરવી, એનો નિરોધ કરવો, એને નિરુદ્ધ રાખવું, વૃત્તિ ઉત્પન્ન જ ના થાય. એ ચિત્તવૃત્તિ ક્યારે આપણને ઉપદ્રવ કરે, ક્યારે કોઈ પ્રકારે સંઘર્ષ જન્માવે, જ્યારે એ ચિત્તવૃત્તિ સત્ય હોય ત્યારે. આ તો શું થયું કે સમુદ્રનો તરંગ છે અને એ જળને કંઈક તકલીફ કરે છે. જળ જ્યાં સુધી માને કે આ તરંગમાંથી જુદો છે ત્યાં સુધી
એ તરંગ કંઈ નથી કરતો, જુદાઈ કરે છે. જુદાઈનો ભ્રમ તકલીફ આપી રહ્યો છે, તરંગ નહીં. તરંગ તો જળને તકલીફ આપી જ ના શકે ને. પણ જળના મગજમાં જે છે ભૂસું ભરાયું કે આ તરંગમાંથી જુદો છે ને હું જુદું છું. એ જુદાઈનો ખ્યાલ બધી તકલીફો કરે છે, એવું વેદાંત કહે છે. બાકી ચિત્ત કશું તકલીફ ના કરે. ચિત્ત તકલીફ કરતું હોય તો ચિત્તને માટે કશું કરવું પડે ના નથી. જે તકલીફ કરતું એના માટે કરવું પડે. અને ચિત્ત અલગ નથી, પરંતુ અલગ છે એ પ્રકારના સંસ્કાર લઈને આવ્યો છું. મારે ચિત્ત કરવાની જરૂર છે નથી, એવું નથી. જ્યાં સુધી ચિત્ત નામની કોઈ વસ્તુ છે જે મને પ્રભાવિત કરી શકે છે, રાગદ્વેષ વગેરે મારામાં છે, એટલે ત્યાં સુધી જરૂર ચિત્ત જે છે એનો નિરોધ જે કરવાનું એ કરવાનું હોય. શમ દમ સમાધિ ષટક સંપત્તિ. પણ છેવટે ચિત્તની પણ કોઈ સ્વતંત્ર સત્તા ન રહેવી જોઈએ મારી દ્રષ્ટિમાં. જે છે ચૈતન્ય જ છે. એટલે ચિત્ત મારામાં કોઈ પ્રકારનો દ્વૈત કે ભેદ ઉત્પન્ન કરતું નથી. ત્યારે ચિત્તનું સાચું જ્ઞાન થયું કહેવાય. એટલે પ્રકૃત્યા શૂન્ય ચિત્તોય બે રીતે સ્વભાવથી ચિત્ત રહિતનો છે કે સ્વભાવથી જન્મ આવે ચિત્તની કોઈ અલગતા નથી. કારણ કે આપણને વસ્તુ કઈ મુશ્કેલી કરે છે, આ ભેદભાવ એક જ વસ્તુ છે જે આપણને દુઃખ જન્માવે છે. જ્યાં ભેદભાવ નથી ત્યાં દુઃખ નથી. કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ ન હોય તો ભલે દેહ જુદા હોય, ભલે વસ્તુ નામ રૂપના સ્તરે ભલે જુદી હોય, પણ નામ રૂપની જુદાઈ આપણામાં ભેદભાવ જન્માવ્યો નિયમ તો નથી. જ્યાં પ્રેમ છે એ પ્રેમને કારણે માણસ નામ રૂપને ભૂલી જાય છે. આમ કુદરતનો પ્રેમ એટલો બધો હોય લોકોને કે આમ જુએ ને ભાન ભૂલી જાય, એ જુદાઈ રહેતી નથી. એને આપણે ભાવ સમાધિ કહીએ. વેદાંત કે તું સમજ કે શું વસ્તુ છે. એક નામ રૂપ, પેલું નામ રૂપ, ત્યાં ભેદ છે, કોઈ વાસ્તવિક ભેદ નથી. એટલે જીવનમાં ભેદ છે ને, અન્યો અભાવ. અન્યોન્ય ભાવ એટલે એ જે છે તે હું નથી, હું છું તે નથી. આ ભેદ જ બધા દુઃખનું કારણ છે, બી કશી વસ્તુ નહીં. હું તો ક્યારેય મારા દુઃખનું કારણ હોય ના શકું. દુઃખ મળે બે જોઈએ. હું સિવાય કશું હોય તો દુઃખનું કારણ હોય ને વેદાંતની દ્રષ્ટિએ. આત્મનિવેદન સર્વમ એટલે અશોચાનંદ દુઃખનું કારણ જ નથી. છતાં પણ અજ્ઞાનને કારણે જે બધો અધ્યારોપ થાય છે એ દુઃખનું કારણ નથી ત્યાં ઊભું કરે છે. એટલે ભેદભાવ જે છે જેને સાચો માનવામાં આવે છે એ જ દુઃખ જન્માવે છે. નોબડી લવ્સ ડ્યુઆલિટી, સ્વામીનું વાક્ય પહેલે છે. વસ્તુ ભિન્ન છે ત્યાં સુધી મારામાં કોઈને કોઈ પ્રકારની તૃષ્ણા હોય. મીઠાઈનો ટુકડો મારા મોંમાં આવે, ઐક્ય થઈ ગયું, પછી કોઈ મુશ્કેલી નથી. There is one flame of happiness in which all the duality merges. ત્યાંથી શરૂ કરવાનું. આ દ્વૈત છે એને મારી મસળીને કરવાનું એવું નહીં. અદ્વૈત છે જે છે તે અદ્વૈત જ છે. આ દ્વૈત ક્યાંથી આવ્યું? પેલું કહે ને ભાઈ,
ક્વ ધનાની ક્વ મિત્રાણી વગેરે આ બધું ક્યાંથી આવે, ક્યાં ગયું ક્યાંથી આવે? પ્રકૃત્યા શૂન્ય ચિત્તો એ પ્રમાદાત ભાવભાવના. એટલે પ્રમાદથી પેલી દેહાત્મ બુદ્ધિ જન્મે એ નોન બાઇન્ડિંગ દેહાત્મ બુદ્ધિ. બાઇન્ડિંગ ડિઝાયર, નોન બાઇન્ડિંગ ડિઝાયર. તેવી રીતે નોન બાઇન્ડિંગ દેહાત્મ બુદ્ધિ જે અભિનેતાને હોય. અભિનય કરવા માટે કંઈક તો આત્મબુદ્ધિ જોઈએ ને. ભિખારીપણામાં કે જે વેશ લેતો એમાં કેવી છે? એ બંધન કરનારી નથી. પ્રભાવાદ ભાવ ભાવક ભાવના હૈ કથમ શાંત હૈ. ચલો પ્રશ્ન કરે છે હવે ચોથા શ્લોકમાં કે પ્રમાદથી એ જ્યારે આ પ્રકારે વિષયોની ભાવના કરતો હોય, પ્રકૃત્યા શૂન્ય ચિત્ત, સ્વભાવથી શૂન્ય ચિત્ત છે, ચિત્ત છે જ નહીં માટે એનામાં અશાંતિ નથી. જો ચિત્ત અશાંતિ જન્માવતું હોય તો શું થયું? પ્રકૃત્યા શૂન્ય ચિત્તો હોય, પ્રકૃતિથી ચિત્ત જ નથી માટે અશાંતિ નથી, શાંતિ છે. પરંતુ એટલે ચિત્ત અશાંતિ જન્માવતો હોય એવું આપણે સ્વીકારી લઈએ તો શૂન્ય ચિત્તની અવસ્થા છે, ત્યાં કોઈ પ્રકારની અશાંતિ નથી. પ્રમાદથી બેધ્યાનપણે પ્રારબ્ધને કારણે એ પોતાની શૂન્ય ચિત્તની અવસ્થાથી જાગૃત થયો અને એ પ્રારબ્ધે ચિત્તને પ્રગટ કર્યું, જેને પ્રેરે એને વ્યવહાર થયો. ચિત્તને ભાવ, ચિત્ત એટલે વિષયનું પછી ચિંતન થયું. તો વિષયનું ચિંતન થાય ત્યારે પછી શાંતિ કેવી રીતે હોય? એટલે હંમેશા હવે વિષયના ચિંતનને જ જો આવી રીતે અશાંતિનું કારણ માનવામાં તો પ્રશ્ન થયો કથમ શાંત હૈતી પ્રમાદાત ભાવભાવક કથમ શાંત. પ્રમાદથી પણ બે ધ્યાનપણે પણ ભાવ એટલે કે વિષયોની ભાવના ચિંતન કરતો હોય તો વિષયનું ચિંતન હોય ત્યારે શાંતિ કેવી રીતે હોય? જો પ્રશ્ન થયો એથી આશંક્ય. એટલે એના ઉત્તરમાં ચોથો શ્લોક કહેવામાં આવે છે અંતર્વિકલ્પ શૂન્યસ્ય બહિસ્વચ્છંદચારિણઃ ભ્રાંતસ્યેવ દશાસ્તાસ્તાઃ તાદૃશા એવ જાનતે. પહેલા શ્લોકની આ બધી સમજ આપે છે. પ્રકૃત્યા શૂન્ય ચિત્તો એટલે શું? અંતર વિકલ્પ શૂન્ય છે. પ્રમાદાત ભાવ ભાવના એટલે શું છે? બહિ સ્વચ્છંદચારિણ. તો પ્રમાદાત ભાવ ભાવના ભાવાન વિષયાન ભાવયતિ ચિંતયતિ ભાવ ભાવના. પ્રમાદને કારણે પ્રારબ્ધને કારણે જે ભાવ એટલે વિશ્વનું ચિંતન કરે છે અને પ્રમાદાત ભાવ ભાવના પ્રમાદથી બે ધ્યાનપણે અથવા પ્રારબ્ધથી જે વિષયનું ચિંતન કરે છે એનું કે સ્વચ્છંદચારિણ. કારણ કે હજી એ વિષયનું ચિંતન કરે એ બધી અંદરની વસ્તુ છે. બહારથી કેવું થાય કે સ્વચ્છંદચારિણ. એ કારણ કે જ્ઞાની પુરુષ જ્યારે બેધ્યાન પણ વર્તન કરે ત્યારે એનું ભાન એમાં ના હોય. બેધ્યાન પણ જે થઈ જાય ને એમાં ધ્યાન ન હોય એટલે આપણા જે કંઈ મૂલ્યો છે, આચાર વિચાર માટેની જે ગતિવિધિ આપણે સામાન્ય અપનાવતા હોઈએ છીએ એ ત્યાં છૂટી જાય. મારી ગતિવિધિઓ ભાઈ આ ચંપલ છે અહીંથી અહીં મૂકું, બીજી ચંપલ પહેરું, બેધ્યાન થઈ ગયા કોઈ કારણસર તો પેલી ચંપલ પહેરીને ચાલવા માંડું,
આ પહેરીને અંદર આવો, જાતનું વર્તન થાય. અને તે વખતે એટલે પ્રમાદાત ભાવ આ બેધ્યાન પણ જ્યારે વર્તન થાય ત્યારે વર્તન કેવું હોય? તો જ્ઞાની પુરુષના વર્તન વર્ણન કરે છે સ્વચ્છંદ ચારિણ. આપણને કેવું દેખાય? સ્વચ્છંદ ચારિણ. અંતઃકરણે વિકલ્પ શૂન્ય છે. અંતઃકરણમાં કોઈ વિકલ્પ નથી, કોઈ ભેદભાવ નથી, એવું કહીએ આપણે. વિકલ્પનો અર્થ વૃત્તિ કહીએ તો અંતર બધી વિકલ્પ વૃત્તિથી શૂન્ય છે. પણ તો વ્યવહાર થાય નહીં. વ્યવહાર થવા માટે તો ચિત્ત જોઈએ. કોઈક પ્રકારનો કામ ચલાવો અહંકાર મમકાર જોઈએ, અને કામ ચલાવો કહેવાય. અભિનેતામાં કામ ચલાવો અહંકાર હોય કે મમકાર હોય તો જ એ કોઈ પણ પ્રકારનો સ્વાંગ કે વેશ ભજવી શકે, રાજા બની જાય. બહુ રાજાની જેમ વર્તે કે કામ ચલાવો. તો એવી રીતે કામ ચલાવો તો એવી જાતની વૃત્તિ તો હોવી જોઈએ અંદર. એટલે અંતર વિકલ્પ શૂન્ય છે. અંતર વિકલ્પ નથી એટલે વિચારે જ નથી. તો પછી તદ્દન બેભાન અવસ્થા થઈ. તો એ પેલા સ્લીપ વોકિંગ જેવું થયું. ઊંઘો માણસ ચાલે ને એવું થઈ ગયું. એવું કદાચ કહેવાનો ઈરાદો હોય તો હોઈ શકે. પ્રમાદાત એટલે કેવું ને, નિદ્રતો બોધિત એવા માણસ હોય નિદ્રામાં અંતર વ્યવહાર કરતો હોય. કોણ કરાવે છે? ઠીક એની વાસનાઓ હશે એટલે એ માણસ ઊંઘમાં ચાલે જાત જાતનું કરનારા લોકો હોય જ ખરા. આપણે સાંભળ્યું છે, જોયું નથી કોઈને. બોલતા તો હોય છે બધા, બડબડાટ કરે જાત જાતનું. પણ ચાલવા સુધીની વાતો સાંભળી છે, બહાર પડે જાય બધું કરે ઊંઘમાં. એ કારણ કે પેલા એવી જાતના સંસ્કાર કહો, ટેવ કહો, વાસના કહો એ અંદર રહેલી છે, જે તે વખતે સક્રિય બનીને એની ઉપાધિ પાસે આ પ્રકારનું કર્મ કરાવે. એવું જ આપણે કહેવું હોય. નિદ્રિતો બોધિત એવા. તો નિદ્રા કેનચિત બોધિતત્વાદ નહીં. કેનચિત ચાલો કોઈ વડે કહે છે યથા નિદ્રાવસાત શૂન્ય ચિત્ત. નિદ્રાને કારણે શૂન્ય ચિત્ત છે, પરંતુ કેનચિત બોધિતત્વાદ કોઈક વડે કે કશેક પ્રારબ્ધ વડે કશીક વાસના વડે જાગી ગયો હોય. શું થતું હોય છે ડૉક્ટરને ખબર પડે કે માણસ ઊંઘે છે ને તો એને ખબર જ નહીં શું કરી રહ્યો છે. તો પૂછે કે શું? તો મને ખબર નથી. શું બોલતો હતો? શું બળબડતો હતો? કઈ નતો બળબડતો. અથવા આવું જઈ આવે, ભગવાનમાં જઈ આવે છે ને. આ બધા મંદિરોમાં આવી કથાઓ હોય જ છે. રણછોડજીમાં હોય, શામળાજીમાં હોય. રાતે જઈ આવે ભગવાન, રાસ રમી આવે ને, પેલું કરી આવે ને, ફલાણું કરી આવે ને, ક્યારેક અલંકાર ગુમાવીને આવે. ત્યારે સવારે પૂજારી જોયું કે મહારાજનું કુંડળ ક્યાં જતો રહ્યો? કુંડળ ખોઈને આવ્યા. એ ક્યાંકથી મળે. આવી બધી કથાઓ ઘણી હોય છે આ બધા દેવતાઓ માટે. એટલે નિદ્રિતો બોધિત એ પ્રકાર એનો અર્થ એવો થતો હોય કે વાસ્તવમાં ઊંઘમાં જ છે અને છતાંય વ્યવહાર કરી રહ્યો છે. કોઈ કે અંદર એનું પ્રારબ્ધ કહો એ નથી કરતો. તો એનું જે વર્ણન તમે કહો અંતર વિકલ્પ શૂન્ય છે. અંદર તો ઊંઘે છે, સમાધિમાં છે, અર્થાત ચિત્ત આત્મામાં જ લીન થઈ ગયું છે. ચિત્તની કોઈ પ્રકારની સ્વતંત્ર સત્તા જ નથી, એટલે અભિવ્યક્તિ જ નથી. અને તો પછી કઈ વસ્તુ એની પાસે વ્યવહાર કરાવે છે? આપણે કેવું પ્રારબ્ધ કરાવે છે. પ્રારબ્ધની પહોંચ ક્યાં સુધી હોય? ઉપાધિ સુધી હોય. પ્રારબ્ધની પહોંચ આત્મા સુધી ના હોય.
કારણ કે ઉપાધિ વડે કર્મ થયેલા છે અને માટે કર્મનું ફળ ઉપાધિના સ્તર સુધી જ હોય. આત્મા કર્મ નથી કરતો, માટે આત્માને કે કર્મનું કોઈ બંધન કે કશી અસર પ્રભાવ ના હોય. એમ કહેવાય કે ઉપાધિ તો જાણે આત્મામાં સંપૂર્ણ રીતે લીન થઈ ગઈ છે. પણ કઈ રીતે પ્રારંભ થાય? શું કામ હતા? બહુશ્યામ પ્રજાએ સૃષ્ટિનો પ્રારંભમાં પણ ઊંઘી આપણે ભગવાન મનમાં ઈચ્છા જન્મી, બહુ બની જવું, સર્જન કરવું. તો નિદ્રતો બોધિત એવા, ઊંઘમાં છે છતાં જાણે કે જાગે છે, બોધિત એવા. એ પ્રકારે વ્યવહાર કરે. સામાન્ય રીતે માણસ ચાલતો હોય તો મને કે જાગે છે ને, નહીં ચાલે એટલે શું બોલે, શું બોલે તો સમજ નહીં પડે. સામાન્ય પડે ખરી ક્યારેક બડબડાટ જલપા. પણ લોકો જાગ્રતમાં બડબડાટ કરતા હોય, નથી કરતા એવું કશું નહીં. એટલે વર્તન તો એનું જાગ્રત થયું લાગે. નિદ્ર તો બોધિત એવા અંતઃ વિકલ્પ શૂન્ય છે. અંતર વિકલ્પ શૂન્ય છે. અંદર કોઈ વિકલ્પ નથી, કોઈ વિચાર નથી, કશું જ નથી. કારણ કે ચિત્ત સંપૂર્ણ રીતે લીન થઈ ગયું છે, આત્મામાં લીન થઈ ગયું છે. અને તોય વ્યવહાર હોઈ શકે એનું દૃષ્ટાંત આપ્યું. નિદ્ર તો બોધિત એવા. લોકો જોવામાં આવે છે કે ઊંઘમાં હોય અને તો પણ વ્યવહાર થતો હોય. એ વ્યવહાર કરતો નથી. કશીક વસ્તુ એની પાસે વ્યવહાર કરાવી રહી છે. એને પ્રારંભ કહેવામાં આવે. એવી કંઈક અવસ્થા જ્ઞાની પુરુષને કહેવામાં આવે કે નિદ્રતા. એનું ચિત્ત તો આત્મામાં જ લીન છે. માટે અંતર વિકલ્પ શૂન્ય છે. અંતઃકરણમાં ચિત્તની કોઈ વૃત્તિ જ નથી, વિકલ્પ જ નથી. બહિ સ્વચ્છંદ ચારિણ ભ્રાંત, બહિ ભ્રાંત સેવ સ્વચ્છંદ ચારિણ. બીજા બધા જે દર્શકો છે એમને શું લાગે છે? સ્વચ્છંદ ચારિણ, સ્વચ્છંદ આચરણ છે. ભ્રાંત ઇવ, કોઈ ભ્રાંત હોય, ભ્રાંત કહો, ગાંડો કહો તો એ ચાલે. એટલે જાણે કે કોઈ પાગલ માણસ હોય અને કેવું વર્તન કરતો હોય, જે વર્તનની પાછળ કોઈ ઢંગધડો ના હોય, જેની પાછળ કોઈ તર્ક કે યુક્તિ કે એવું કશું હોય નહીં, બસ કરે એવુંનું વર્તન હોય. તો એમાં શું થાય કે પાગલ માણસ વર્તન કરે ને તો એ આપણા કોઈ આચાર વગેરેના નિયમોનું પાલન કરે નહીં. એને કોઈ ભાન જ નથી ને. ગમે તે ખાય ને ગમે તે કરે ને ગમે તે સુઈ જાય ને ગમે તે કરે. શું કહે? સ્વચ્છંદ ચારિણ. એટલે કોઈ આચારના નિયમોનું પાલન ત્યાં નથી. સ્વચ્છંદ વિચરણ કરે, આચાર કરે છે. ભ્રાંત હોય, ભ્રમના પ્રભાવમાં હોય, મોહના પ્રભાવમાં હોય, અરે મદિરાના પ્રભાવમાં હોય, એવું પણ તોય થતું હોય છે. એ પ્રકારની સ્થિતિનો અનુભવ કરવા માટે લોકો આ પ્રકારના દ્રવ્યો લેતા હોય છે. બધા ઔષધિઓ લેતા હોય લોકો. એટલે મન એમનું કંઈક ક્યાંક જતું રહે. કોઈ જુદું દુનિયામાં હોય, આ દુનિયામાં ના હોય. એ વ્યવહાર આ દુનિયામાં કરી રહ્યો છે, એને ભાન નથી. લોકોને ખબર પડે કે આ બધું ખસી ગયું છે, આનું ખસી ગયું કે જે કેવું હોય તે કહેવાય. ભ્રાંત સેવ સ્વચ્છંદ ચારિણ. એટલે ટૂંકમાં સ્વચ્છંદ કોને કહેવાય? ફાવે તમ વર્તે. છંદ એટલે ઈચ્છા, સ્વચ્છંદ પોતાની ઈચ્છા, સ્વેચ્છા. એટલે આપણે ફાવે તમ, સ્વચ્છંદ ફાવે તમ વર્તનારો છે. એટલે ફાવે તેમ એનો અર્થ એ થયો કે જે આપણા વ્યવહારના સામાન્ય બધા નિયમના, આચારના નિયમો, એનું કશું પાલન થતું નથી.
જે ખાવું હોય એને કે ઉલટું સુલટું ખાતા હોય, જે જાત જાતનું થતું હોય બધું. બધા મહાત્માના ઘણા વર્ણનો આવતા હોય છે. એટલે આ શબ્દોને આપણે એ પ્રકારે લેવા માંગતા હોઈએ જેમાં આપણને કોઈ રસ નથી. એટલે આને મુક્તિ માનવામાં આવતી હોય તો માનવામાં આવતી હોય. આપણે એવું નથી જરૂર, એવી જરૂર નથી જોતા કે બેભાન જ બની જવું. ચિત્ત બસ લીન જ થઈ ગયું. ચિત્ત સક્રિય હોય એટલે બહુ મહાન સમસ્યા હોય એવો માનીએ તો પછી લીન કરવાની જરૂર પડે ને. તમારે લીન કરવું હોય એ પ્રકારના સંસ્કાર પાડવા હોય તો જુદી વાત છે. પણ ચિત્ત લીન હોય, વિકલ્પ શૂન્ય હોય તો જ આપણે મુક્ત છીએ. અને ચિત્તમાં વિકલ્પ હોય તો મુક્ત નથી. એ મુક્તિ ચિત્તની અવસ્થા પર આધારિત હોય તો બહુ મુશ્કેલી પડી જાય. ચિત્તની અવસ્થાને મુક્તિ કહેવામાં આવતી હોય તો એ અવસ્થા જ્યારે ના હોય ત્યારે મુક્ત. એનો અર્થ એવો થયો કે પછી તો એ જાગે જ નહીં કોઈ દાડો. વિકલ્પ શૂન્યતા જ મુક્તિ હોય તો વિકલ્પ થાય તો બધા થઈ જાય. એનો થઈ તો કે એ પ્રકારની મુક્તિ માટે વિકલ્પ શૂન્યતા જ રહેવી જોઈએ. અને પછી જે વર્તન થાય વિકલ્પ વગરનું વર્તન થાય, ભ્રાંતની જેમ થાય. સમજ કે રોમેન્ટિક આ બધી વસ્તુ કેવી છે? સ્પિરિચ્યુઅલ રોમેન્ટિસિઝમ. વાહ વાહ, શું વાત છે! સ્પિરિચ્યુઅલ રોમેન્ટિસિઝમ, મિસ્ટિસિઝમ, સમજ ના પડે એવું બધું હશે ભાઈ. પણ વેદાંત બધું સમજ પડે એવી જ વાત કરતું હોય છે કે જે છે મુક્તિ જ છે, બંધન નામની વસ્તુ જ નથી. એને આત્માને કોઈ બંધ કરી જ ના શકે. ભ્રમ સિવાય, બંધનના ભ્રમ સિવાય કંઈ હોય જ ના શકે. એટલે ભ્રમની નિવૃત્તિની જરૂર છે. ચિત્ત બંધન કરતો તો ચિત્તની નિવૃત્તિ જોઈએ ને. કશીક વસ્તુ આપણા બંધન જન્માવતું હોય તો એની નિવૃત્તિ જોઈએ. વેદાંત શાસ્ત્ર કે આત્મા નિત્ય મુક્ત છે, કશું આત્માથી ભિન્ન છે જ નહીં. અધિષ્ઠાન છે, બાકી જે અધ્યારોપ છે, અધ્યારોપ ક્યારે અધિષ્ઠાનને પ્રભાવિત કરી જ ના શકે માત્ર આધ્યાત્મિક સંબંધ સિવાય. એટલે જગતનો અને આત્માનો સંબંધ કેવો છે? આધ્યાત્મિક સંબંધ છે. એ અધ્યાસ બધું સમજવાની જરૂર છે. બહી સ્વચ્છંદ ચારણ એટલે આવું બધું આમ બહુ સરસ સ્વચ્છંદ ચારણ. એટલે એમાં મહાપુરુષો નથી એવું નથી કહેવા માગતા આપણે, માત્ર એને જ મુક્ત કહેવાય. પ્રશ્ન ત્યાં છે. અને બીજા વ્યવસ્થિત વર્તન કરતા હોય એટલે બંધનમાં છે એવું આપણે માનવું હોઈ શકે. સ્વચ્છંદ ચારણ આવું વર્ણન હોય, જેવી રીતે હોય એવા મહાપુરુષોના વર્ણન આવતા હોય છે કે જેવી રીતે કોઈ નિદ્રાની અંદર જ ભાન વગર વ્યવહાર કરતો હોય, એ વ્યવહાર કોઈ રીતે એની નિદ્રામાં વિક્ષેપ નથી લાવતી. નિદ્રામાં એ પોતાના સ્વરૂપમાં લીન છે, આનંદમાં લીન છે. ચાલો એમ માનો. નિર્વિકલ્પ અવસ્થામાં છે અને કોઈ વિકલ્પ જન્મ્યા વગર વ્યવહાર કેમ થાય એનું દૃષ્ટાંત આપ્યું. નિત્ય તો બોધિત એવા ઘણો માણસ કેમ વ્યવહાર કરે એટલે કહ્યું ભાઈ. એટલે તો એનું નામ સ્વચ્છંદ ચારણ. સ્વચ્છંદ તો કોઈ છંદ નથી. સ્વચ્છનો અર્થ ભાવે તેમ વર્તવું, અથવા એમ કહેવાય કે એને કયું ફાવતું જ નથી, વર્તન થઈ રહ્યું છે. પ્રમાદાત ભાવ ભાવન એ વર્તન કરતો જ નથી. એટલે ખરેખર સ્વચ્છંદ ચારિણ કહેવાય ને. છંદ હોય તો ને, છંદ એટલે ઈચ્છા. વિકલ્પ જ નથી, ઈચ્છા જ નથી. ન ચિંતા મુક્ત મમ યદા મેં ગલિતા સ્પૃહા. કોઈ સ્પૃહા નથી, કોઈ ચિંતા નથી, કોઈ ઈચ્છા નથી. છ
સ્વચ્છંદ એટલે સ્વચ્છંદ એટલે સ્વેચ્છાએ વર્તન કરનાર, ફાવે તેમ વર્તન કરનાર, એટલે કે કશા નિયમોની ગણતરીમાં ન લેનાર, નિયમ છે એની જાણ હોવા છતાં પણ પોતે સ્વચ્છંદ જેમ ફાવે એમ વર્તે, એને દર્પ કહેવાય. ધ્રુપ્તો ધર્મમ અતિક્રામતે. રાવણ કેવો છે? ધ્રુપ્ત છે, ઘમંડી છે. એ જાણે છે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. નથી જાણે, પંડિત છે, છતાંય ફાવે એમ કહે છે. મને શું, કોણ શું કરી લેવાનું છે? હજાર લોકોએ કહ્યું ભાઈ સીધા છે તો પેલા એને મામાએ મારી જે કહ્યું ભાઈ એને ના અપહરણ ના કરીશ તો મને કોણ શું કરી લેવાનું છે? પાછી આપી દે, મને શું કરી લેવાનું છે? આમ ઉઘાડે છોગ નૈતિક મૂલ્યોનું કે નીતિનું અતિક્રમણ કરવું, એને સ્વચ્છંદ એટલે છે, સ્વેચ્છાએ વર્તન કરી રહ્યા છે. પણ આમાં કોઈ છંદ છે નહીં, એટલે આપણને લાગે સ્વચ્છંદ વર્તન થઈ રહ્યું છે, વર્તનમાં સ્વચ્છંદતા હોય નહીં. છંદ હોય તો છંદ એમને માટે તો બંધનરૂપ છે ને. કશો છંદ હોવો, ઈચ્છા હોવી જ બંધન છે એવું માનતા હોય કે ઈચ્છા જ બંધનનું કારણ છે બિચારે. એટલે ઈચ્છાને મારી મચડીને તો એને નષ્ટ કરી નાખો તો રહ્યું ન હોય તો વર્તન કરતો સ્વચ્છંદ ઈચ્છા વગરનું થયું. ભાઈ સ્વચ્છંદ છે, આપણે એક રોમેન્ટિક સ્વચ્છંદ ફાવે એમ કરે. એને ફાવે એમ થાય, એને કંઈ ફાવવાનું છે જ નહીં. હવે એમ કહેવાય કે ભાઈ સ્વચ્છંદ એટલે શું? ઈશ્વર છંદ ચારેણ. ઈશ્વર આ ઉપાધિ દ્વારા કર્મ કરી રહ્યો છે કે ઉપાધિને પ્રેરણા આપી રહ્યો, અને પ્રારબ્ધ કહો, ઈશ્વર કહો, એ હવે તો ઈશ્વરના હાથનો નિમિત્ત જ છે. ને કોઈ વ્યક્તિગત એજન્ડા એટલે કોઈ વ્યક્તિગત સ્વાર્થ રહ્યો જ નથી. એના વર્તનમાં સ્વાર્થની ગંધ ના હોય તો એનું વર્તન કેવું હોય? સમગ્ર સૃષ્ટિને સંવાદિતા સાથે એક હોય. જેટલે ઊંચે સ્વાર્થ હોય એટલે ઊંચે આપણે સૃષ્ટિથી વિમુખ હોઈએ. જેટલો સૃષ્ટિ એટલે શું કે ટૂંકમાં સર્વની ભાવનાથી, સર્વના હિતથી, જે વ્યક્તિગત હિત મહત્વનું બને, જેટલા ઊંચે એટલા ઊંચે સર્વનું હિત છે એના પર આઘાત થવાનો જ છે. એટલે વિકલ્પ એટલે કોઈ સ્વાર્થથી શૂન્ય છે એમ કહો. ધારો કે આપણે બંધનનું કોઈક ચિહ્ન જોયું તો સ્વાર્થ એ બંધન, એ વૃત્તિ, સ્વાર્થ વૃત્તિ છે ને એ બંધનનું ચિહ્ન કે અભિવ્યક્તિ છે. વૃત્તિ શૂન્ય એવું કેવું હોય તો કહો, પણ નહીંતર સ્વાર્થ શૂન્ય. એવી કોઈ સ્વાર્થી વૃત્તિ નથી. કેમ નથી? પૂર્ણાત્મ દર્શનો અમે, હું જે પૂર્ણ આત્માનું દર્શન કરનાર છું એ પૂર્ણતાને એમાં સ્વાર્થ ટકી જ ના શકે. સ્વાર્થ તો અપૂર્ણતાના દર્શનમાંથી જન્મતો હોય, એ જ્યારે નથી ત્યારે સ્વાર્થને કોઈ સ્થાન નથી. ખરેખર તો એનું વર્તન સ્વાર્થ રહિત છે. એવું બને કે સ્વાર્થ રહિત એટલે શું, એ વર્તન એટલે શું, એને મળે આપણે તો કોઈ માપ નથી, એટલે એના વર્તનને સ્વચ્છંદ વર્તન ગણવામાં આવે કદાચ એવું બને. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્સમાદય. વિજ્ઞાતે પર દેહાભિમાને ગલિતે, અથવા તો પછી જે લોકો નિસ્ત્રિગુણને પથી વિચરતા કો વિધિ કો નિષેધ એમ કહેવામાં આવ્યું શુકાષ્ટકમાં. નિસ્ત્રિગુણને પથી વિચરતા, આ ત્રણ ગુણોથી પર જે છે એ માર્ગ પર વિચરણ કરનાર. કોઈ વિધિ કો નિષેધ, એટલે શું વિધિ છે શું નિષેધ છે. આ વિધિ નિષેધ કોને માટે છે? જેનામાં સ્વાર્થ છે એને માટે છે. જ્યારે જ્યારે માણસ સ્વાર્થથી પ્રેરણ વર્તન કરે ત્યારે એવી સંભાવના છે જ
કે કંઈક નુકસાન કરી બેસે તો આપણે તો આંધળા બની જઈએ. સ્વાર્થ, જેટલો સ્વાર્થ વધુ એટલું અંધતા વધુ. એટલું આપણા કર્મની અસર શું થાય છે એની સભાનતાથી આપણે સરહી રહીએ, વિમુખ હોઈએ. સ્વાર્થ મને એટલું બધું મારામાં જ રત રાખે કે મારા વર્ત બીજાને શું થશે એનું કંઈ ભાન મને પડે જ નહીં. એ સ્વાર્થ જેટલો વધારે હિંસા વધારે હોય. એ સ્વચ્છંદનો તો સ્વાર્થ ચારેણા નહીં, સ્વાર્થથી પ્રેરણા વચરણ નથી. આ સ્વચ્છંદ ચારેણા એટલે પોતાની દ્રષ્ટિને અનુસરે છે. આપણી દ્રષ્ટિ સ્વાર્થથી પ્રેરેલી એટલે આપણે અમુક અને સાથે જ્યાં સ્વાર્થ ત્યાં સુધી નીતિ નિયમનું પાલન કરવું જ જોઈએ. સ્વાર્થ માત્ર છે એને નુકસાન કરનારો છે. સ્વાર્થથી થયેલું વર્તન અન્યને નુકસાન કરે અને પછી આપણને નુકસાન કરે. એટલા માટે આપણે વિધિ નિષેધ આપવામાં આવે જેથી આપણે સ્વાર્થથી વર્તન ના કરીએ. વિધિ નિષેધ શેને મળે છે તો કે ભાઈ એક વૈશ્વિક સંવાદિતા. વિધિ નિષેધ તો આમ તો વૈશ્વિક સંવાદિતા આપણે કહીએ પૂર્ણ અર્થમાં વિધિ નિષેધનું પાલન ન કરી શકીએ. સત્યમ વદ ધર્મમ ચરે કે સત્ય, હું સત્યના અર્થમાં સત્ય બોલું તો વૈશ્વિક સંવાદ એટલે સત્યના કેટલે વ્યાપકતા છે. પછી મૂલ્યો આપવામાં આવે વૈશ્વિક સંવાદિતાને અનુરૂપ આપવામાં આવે. પણ જેણે વૈશ્વિક સંવાદ પ્રાપ્ત કરી છે આ સ્વાર્થ વસ્તુ છે એને એ મને આ વૈશ્વિક સંવાદિતાથી અંતર ઉત્પન્ન કરે મારામાં એ નથી. તો સ્વાભાવિક વૈશ્વિક સંવાદિતામાં જ છે. એનું વર્તન કેવું છે? સ્વાર્થ રહિત વર્તન. નિસ્વાર્થતાની પરાકાષ્ઠા. એ નિસ્વાર્થતા આપણું ધ્યેય થયું. મોક્ષ કોને કહેવાય? સંપૂર્ણ નિસ્વાર્થતા, મુક્તિ, સ્વાર્થમાંથી મુક્તિ. એટલે મૂલ્ય બની ગયું. જે આપણે ધ્યેય સિદ્ધ કરવાનું છે ને એ મૂલ્ય બને તો કોઈક દિવસે લક્ષણ બને. લક્ષણ એ સ્વાભાવિક બને. આમ નિસ્વાર્થ કર્મ ભગવાને કહ્યું. કર્મ અને નિસ્વાર્થતાનું પ્રેક્ટિસ અભ્યાસ કરવા માટેનું નિમિત્ત બનાવો. પણ એનું આચરણ કેવું છે? સ્વાર્થ રહિત આચરણ છે. કે પૂર્ણ આત્મદર્શન. પૂર્ણ આત્મદર્શનમાં બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ ને. કેમ ઈચ્છન કશે કામ આવ્યા? કઈ ઈચ્છા બાકી રહી? કોઈ ઈચ્છા કરનારા બાકી રહ્યો? આત્માનમ ચેત વિજાનીયાત અયમ અસ્મિ પુરુષ. એ તૃપ્તિથી પ્રકરણમાં એ મહાપુરુષ કે તૃપ્તિના અનુભવ કરે છે એનું વર્ણન કરવામાં આવ્યું. એ તૃપ્તિથી પ્રેરાયેલું વર્તન એમ કહી શકાય. કહ્યું ને આપણે સ્વામી કે ભાઈ અંડર ધી શાવર એ પેલા ફોરા નીચે ઉભો છે બાથરૂમમાં નામ એકદમ ગીત સરી પડે કુદરો ગાય નહીં. એ અંદરનો જે આનંદ છે એ અભિવ્યક્ત થઈ રહ્યો છે. તો જ્ઞાની પુરુષને અભિવ્યક્તિ એની જ હોય. પછી સ્વચ્છંદતા એટલે શું? શું કામ એને કોઈ નિયમોનો ભંગ કરવો પડે? એટલે કે ભાઈ આપણી દ્રષ્ટિએ નિયમોનો ભંગ છે પણ નિયમનો ભંગ નથી વગેરે વગેરે એવું સાચી વાત હશે. ચાલો, એની દ્રષ્ટિ જુદી જ વિશાળ છે. એના માટે આ નિયમો જે સંકુચિત દ્રષ્ટિ પર રચાયેલા છે એનું પાલન કરતો ન હોય એવું જણાય આપણને એમ કહેવું તો કહી શકાય. બાકી નિયમ પાલન કરવાનું શું જાય ભાઈ? જાણી જોઈને નિયમનો ભંગ શું કામ કરવો? એમ કરીને લોકોમાં બહુ વિક્ષેપ જન્માવો ને કે આવું કરે એટલે આપણે શું સમજવું? એ હોય છે મહાપુરુષો જે દેહના ભાનથી રહે તેને આ બધું જ કહેવામાં આવે. તો પછી લોકો જાણી જાય કે આમાં કશું કંઈ કોઈ ગડબડ નથી. શરૂઆતમાં લાગે ચિત્રે હાલ હોય ને ગાળા જેવો હોય ને જેમ તેમ વર્તો હોય બે સરખા જ લાગે. એટલે બાળવત ઉન્મત્તવત બાળવત ઉન્મત્તની જેમ વર્તન કરે, બાળકની જેમ વર્તન કરે.
બહિ સ્વચ્છંદચારિણ. પણ ખરેખર તો એના બધા આચરણનું નિયમન તો ઈશ્વર કરતો હોય. એ વૈશ્વિક સંવાદિતા એનું આચરણનું નિયમન કરે, એ પોતે નથી કરતો. એટલે ગમે તેવું વર્તન હોય આપણી દ્રષ્ટિએ, એવું કહેવામાં આવ્યું કે આપણે કદાચ એના વર્તનનો તાગ ના કાઢી શકીએ અને આપણે એને સ્વચ્છંદ કહીએ એવું બની શકે. પણ એની દ્રષ્ટિએ તો વર્તન કેવું હોય? વૈશ્વિક સંવાદિતાને અનુરૂપ જ હોય. નહીં તો સ્વાર્થ આવી ગયો. સ્વાર્થ આવે તો એનો અર્થ કે બંધન, એટલે કે અજ્ઞાન થયું. એનું નામ વાસના. વાસનાનો ક્ષય એટલે બધા સ્વાર્થપણાનો ક્ષય. પૂર્ણાત્માના દર્શનમાં અસ્વાર્થનો ક્ષય. ભ્રાંતસ્યૈવ. એવું બની શકે કે આપણે જે ડાયા માની છે આપણી જાતને, આપણને એક ગાંડો લાગે. એક જણે બહુ સરસ કહ્યું, ગાંડો ઇતિહાસ સર્જે ને ડાયો લખે. પછી ડાયાથી કશું થાય નહીં. ગાણ પણ દુનિયામાં કશું સિદ્ધ કરો, ગાણ પણ જ જોઈએ. એ પ્રકારનું ગાણ, પેશન જોઈએ કશી વસ્તુ. ભ્રાંતસ્ય. આમ બીજા દર્શકોને ભ્રાંત લાગે, ગાળો લાગે, એટલે કે એની આંતરિક દશાનો તાગ ન કાઢી શકાય. દશાહા તાહા 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 દશાહા. જે પ્રકારની એની દશાઓ, એટલે આપણને બહારની દશા દેખાય. વર્તન કહો, દશાનો અર્થ એની સ્થિતિ. તો સ્વચ્છંદતારેણ તાહા તાહા દશાહા. એની તે જે દશાઓ છે, દશાહા તાદૃશાહા એવ. દશાહા તાદૃશાહા. હા, બરાબર. એવ જાનતે. ભ્રાંતિ દશાહા તાહા. તે દશાઓ જે છે આ જ્ઞાની પુરુષની, તાદૃશાહા એવ જાનતે, એના જેવા જાણી શકે એવું અહીં કહેવામાં આવે. આવા મહાપુરુષ કોણ ઓળખી શકે? તાદૃશા. એ પ્રકારની દશા ધરાવનારા જ એને ઓળખી શકે, બીજાને ઓળખી શકે. કારણ કે સ્વચ્છંદચારી છે. જે પોતે સ્વચ્છંદચારી હોય, બીજા સ્વચ્છંદચારીને જાણી શકે, એવું કહેવાનું અહીં પ્રયોજન થયું. ટૂંકમાં આ બધા જીવનમુક્ત જ્ઞાની મહાત્માઓ છે, તાગ કોઈ કાઢી ના શકે. કે આપણે તાગ શેના બધી કાઢીએ? માત્ર બાહ્ય વર્તનથી એની આંતરિક સ્થિતિનો ત્યાગ કાઢીએ. આપણે તો એટલું જ કરી શકીએ ને. ટૂંકમાં આપણી નજર ક્યાં સુધી? એની ઉપાધિ સુધી જાય, એની દશા સુધી ના જાય. એટલે જેવી આપણી દશા હોય ને એટલી આપણી પરખ હોય, ત્યાં સુધી આપણી દ્રષ્ટિ જાય. આપણી દશા દેહના સ્તરની જ હોય કે ઉપાધિના સ્તરની હોય તો એની ઉપાધિ સુધી જ આપણી દ્રષ્ટિ જાય. એટલે અષ્ટાવક્ર મુનિએ જ્યારે જનક રાજાની સભામાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં બધા વિદ્વાનો હસ્યા. કઈ અષ્ટાવક્ર? 8 અંગ વાંકા. બધા એનું વર્ણન કર્યું છે. અષ્ટાવક્ર કેટલા અંગ વાંકા? વક્રતુંડ, વક્ર ગ્રીવ, આથું વાંકું હોય, તુંડ, ડોક વાંકી, વક્ર ઉદર, ઉદર વાંકું, વક્ર હસ્ત, 2 હાથ વાંકા, વક્ર પાદ, 2 પગ વાંકા, વક્ર કટ્ય, કટી પણ વાંકી. ટૂંકમાં આ બધું એક અંગ વાંકું. એક બહુ ઊંચી, બહુ વિલક્ષણ વસ્તુ થઈ. ભગવાને રચના કરવામાં એટલા તો શાપ મળે એટલા થઈ ગયું. એટલે આવી વ્યક્તિ જાય સભામાં પ્રવેશ કેમ ચાલતી હશે? ચાલાય જેમ એ શક્ય છે, કેમ ચાલતી હશે? સ્વાભાવિક છે. એનું વિચિત્ર લાગે ને, બધા હસી પડ્યા. જનક રાજા એમને સ્થાન આપ્યું, એમનું આસન આપ્યું કે મહારાજ, મારી સભામાં વિદ્વાનો છે, આપ કંઈક શાસ્ત્રાર્થ ચર્ચા કરો. તો મને કોઈ વિદ્વાન દેખાય? મને ચમાર દેખાય છે. ચમાર કોને કહેવાય? ચામડી સુધી નજર જાય ને ચમાર કહેવાય. ચામડીને જોનારા છે. એટલે આપણે જે સ્થિતિમાં હોઈએ એટલું આપણી નજર પડે.
પાપી સર્વત્ર સંગતે પાપમ એવું કે મનમાં પાપ હોય ને બધે પાપની શંકા જાય. જેવું આપણા મનમાં એવું આપણે બધું ચાર બાજુ દેખાય. એટલે કહે છે કે આની દશા જે છે, કારણ કે દરેક જણ પોતે જે દશામાં છે ત્યાંથી જ હંમેશા મૂલ્યાંકન કરતો હોય, તાગ કાઢતો હોય. તો દેહ કી ઉપાધિમાં અહમ ભાવ ધરાવનાર છે એની પ્રકારની દશા હોય. અહીંયા ઉપાધિમાં અહમ ભાવ રહિતની દશાનો તાગ ન કાઢી શકાય. એના વર્તનથી એનો તાગ ના કહેવાનો ભાવ એ છે કે આ મહાપુરુષના વર્તનથી એની આંતરિક દશાનો તાગ ન કાઢી શકાય. તાદૃશા એવ જાનતે, તાદૃશ એવ જ્ઞાન એવ જાનતે. જાનતે રૂપ જોવું પડશે પણ જાનતે. હા, જાનાતી ને જાનીતે એ ઉભય પદ છે. આ 9 ગણનો છે ને ઉભય પદ છે. જાનાતી જાનીતે એનું બહુવચન જાનંતી થાય. જાનીતે આત્મનિપદ એનું બહુવચન. હશે ચાલો જાનતે. જાનીતે જાનીત જાનતે. તાદૃશા એવ જાનતે. એ પ્રકારના લોકો જેને જાણી શકે. એટલે પ્રશ્ન તો કર્યો ભાઈ પ્રમાદાત ભાવ ભાવન કથમ શાંત. કારણ કે એને બહારનું વર્તન છે એ એની આંતરિક સ્થિતિ પર કોઈ પ્રભાવ પાડતું નથી. આંતરિક સ્થિતિ એક છે, બહારનું વર્તન જુદું છે. બહારના વર્તનનું સંચાલન એનું પ્રારબ્ધ કરી રહ્યું છે, આંતરિક સ્થિતિ નહીં. એટલા જ માટે બહારના વર્તનથી આંતરિક સ્થિતિનો તાગ કોઈ કાઢી ના શકે. કોણ કાઢી શકે? એ પ્રકારની આંતરિક સ્થિતિ ધરાવનારો હોય એ જ માત્ર આંતરિક સ્થિતિનો ત્યાગ કાઢી શકે. કારણ કે જે પોતે દશામાં હોય એ દશા જ જોઈ શકે, એટલી જ નજર આપણી જાય ને. તાદૃશાય જાનતે, માત્ર તાદૃશાય જ્ઞાનિના એવ જાનતે. એના જો જ્ઞાની હોય એ જ માત્ર એને જાણી શકે. એ રીતે જનક રાજા આ 4 શ્લોકોમાં જીવનમુક્ત મહાપુરુષનું વર્ણન કરે છે. બહુ વિલક્ષણ રીતે વર્ણન થયું. એટલે આ ગ્રંથની વિલક્ષણતા તો છે જ બધી. અને આમ નામ જે હોય પણ આ છે તો જીવનમુક્તનું વર્ણન. એમની રીતે કરે છે બધું. જે પ્રકારનું મોડલ એમની પાસે જે પ્રકારે કરે છે. પણ આપણે એનું અર્થઘટન આપણે એમનું કર્યું ને આપણું કર્યું. એમનું શું મોડલ? શૂન્ય ચિત્ત વગેરે એમનું મોડલ છે. આપણું મોડલ શું છે? શૂન્ય ભ્રાંત, શૂન્ય ભ્રાંત, ભ્રાંતિ, ભ્રાંતિ શૂન્ય એ આપણું મોડલ છે. ચિત્ત શૂન્ય એક મોડલ છે, ભ્રાંતિ શૂન્ય બીજું મોડલ છે. ચિત્ત સમસ્યા નથી, ભ્રાંતિ સમસ્યા. એ જે પ્રકારનો આપણો સિદ્ધાંત એ પ્રકારે. એટલે વેદાંતનો સિદ્ધાંત શું છે? ભ્રાંતિ એ સમસ્યા છે, બાકી સમસ્યા નામની વસ્તુ જ નથી. અશોચન અનશોચસ્તમ. શોક યોગી કશું છે જ નહીં, ભ્રાંતિ છે. હવે ભ્રાંતિ રાહિત્ય એ માટે તમારે ચિત્ત રાહિત્ય વગેરે હોય એવી અવસ્થા પ્રાપ્ત કરવી હોય એ પ્રકારે તમારે અનુભવ કરો. જે કરો તો કરો, એના ના નથી. પણ એ પ્રકારે ચિત્ત હોય એટલે બંધન હોય. ચિત્તમાં વિષયનો આકાર હોય એટલે બંધન હોય એવું આપણે કહેતા નથી. ચિત્ત સત્ય હોત તો જ આત્મા સત્ય આત્મામાં પ્રભાવ ક્યારે પાડી શકે?
ચિત્ત આત્માની સત્તા, આત્મા જેવી સત્તા ધરાવતો હોય તો ધરાવતું જ નથી. અને એ આત્મા એ સત્યતા આપે તો ભલે ના હોય તોય બંધન તો રહેલું જ છે. ચિત્તને સત્યતા આપવામાં આવે એ બંધન છે. એટલે તમે બધા પ્રયત્ન ચિત્તને શૂન્ય કરી નાખ્યું તો એ સત્યતા જે છે એ અર્થમાં રહી જ ગયું. ચિત્તની સત્યતાનો અભાવ, એનો અર્થ ચિત્તની જે સ્થિતિ હોય તે ખરી. એ માટે આપણે ચિત્તને શાંત કરવું પડે. જે શાંત ચિત્તમાં આપણને તત્વના આત્માના દર્શન થાય એ બધું બરાબર છે, અને એની ના નથી કહેતા. પણ મૂળ સિદ્ધાંત એ નથી કે ચિત્ત છે માટે બંધન છે, વિષયનું ચિંતન છે માટે બંધન છે. વિષયનું ચિંતન આ કામ ક્રોધ કશું જન્માવે નહીં. ભલે ભગવાન ધ્યાન તો વિષયાન સંગસ્તે કે વિષયનું ધ્યાન સંગ જન્મે એવું નિયમ નથી. જો કોઈ વૈજ્ઞાનિક કશું કરી જ ના શકે ને. આપણે લોહીનો નમૂનો મોકલે તો એમાં આસક્તિ હોતી નથી, બધું કરતા હોય છે ને. એટલે માત્ર વિષયના ચિંતનથી જ બંધન જન્મે, કામ ક્રોધ એવું કોઈ નિયમ નથી. આસક્તિપૂર્વકના ચિંતન બધું આસક્તિ છે એ બહાર આવે છે જન્મે. એટલે વિષય તો માત્ર આસક્તિ છે ને એને બહાર લાવવા માટે નિમિત્ત છે. વિષયમાં આસક્તિ નથી ને આસક્તિ જન્માવતી નથી. વિષય જાણે કે પેલી મોહિની હોય. મોહિની કોને કહેવાય? મોહ ઉત્પન્ન કરે. એમાં માયા આવી છે, મોહ ઉત્પન્ન કરનારી છે. ચેતી જજો. તો એ માયા મારા મોહ ઉત્પન્ન કરનારી હોય તો ચેતીને ક્યાં જવું? મોહ ઉત્પન્ન કરવા પણ નામ જ માયા, એટલે લઈને જ જવું ને. કે દુનિયા મને કશું કરે છે અને મારા મોહ જન્મ આવે છે, દુઃખ જન્મ આવે છે ને એનાથી બધું, આ બધી વાતો જ ખોટી છે. આ સમજ જ ખોટી છે. ભલે દુનિયાથી અંતર ઉત્પન્ન કરવાની જરૂર કરો, તમને અનુકૂળતા રહેતી હોય, એની ના નથી. જે કરવાનું એટલે આ બધી જે સાધના કહેવામાં આવે પણ આ મૂળ વસ્તુ કે વિષય દુઃખ જન્માવનારા છે, દુનિયા છે, માયા આવી છે, નર્તકી છે, મોહિની છે, ફલાણી છે, ઢીકણી છે. કશી વસ્તુ અંદર તમારામાં છે વસ્તુ જ માત્ર જન્મ આવે છે. માયા કે જાદુ કશું ના કરે. જાદુ છે એટલે કે પ્રભાવિત છે એવો નિયમ નથી, અને પ્રભાવિત કરે છે. કરે પેલી એ કરે છે નહીં, આપણામાં કશું છે જેથી પ્રભાવિત. એ તો રહેવાની જ છે ને. જ્ઞાન થયા પછી જગત નથી જતો રહેવાનું, માયા નથી જતી રહેવાની. તો પછી એને આ માયા જો એના પર અસર ના કરતી હોય તો એનું માયામાં અસર કરવાની શક્તિ જ નથી, એવું થયું ને. એનામાં શક્તિ તો ભલે ભલે તમે જે કરવું એ કરો, ત્યાં ભાગવું હોય ત્યાં ભાગો, પકડે તમને. કશે કોઈ વસ્તુ મોહ ના કરે, કશું ના કરે. કોઈ વસ્તુ એવી નથી જે તમારા કોઈ દુઃખ ઉત્પન્ન કરે, મોહ ઉત્પન્ન કરે. ભ્રમ જે છે અજ્ઞાન આપણા અંદર જ છે, એ તે પણ માત્ર જીવ સૃષ્ટિ. ઈશ્વર સૃષ્ટિ કશું ના કરે. એને ઈશ્વર રૂપે સમજીએ તો ઈશ્વર સૃષ્ટિ ઈશ્વરની અભિવ્યક્તિ, એ કશું ના કરે. એની ખોટું મૂલ્યાંકન કરવા માટે મૂલ્યાંકન દુઃખ આપનારું છે. પછી એને કેવું કે પેલું મને દુઃખ આપે છે એ તો આપણે આક્ષેપ કરે ને. હું એમ તળાતળ મારીને પછી કોઈ આજે મને જ ખબર નથી પેલો પોતે તો આવી રીતે એવું પોતે નુકસાન કરવાને ખબર ના હોય એવું થાય. એટલે બહાર કશું છે ને આપણે એટલે દુઃખી છીએ. આ દુનિયા દુઃખ આપનારી છે, વિષય દુઃખ આપનારા છે. માં કશું દુઃખ, માયા વાયા કશું દુઃખ ના આપે. માયા નવી શું વસ્તુ છે? અવિદ્યા દુઃખ આપે એટલે અવિદ્યા દુઃખનો ભ્રમ જન્મ આવે. દુઃખે ક્યાં છે? આપે ક્યાંથી? પણ બધું થાય છે ખરું, એ વાત બરોબર છે, કારણ કે ભ્રમ છે. એટલે આપણી ભ્રમ એ આપણી સમસ્યા છે. વસ્તુ છે ને વિપરીત રીતે સમજવી આપણી સમસ્યા છે, વસ્તુ નહીં. વસ્તુ નથી કરતી કશું, વસ્તુ વિશેની
વિપરીત સમજ. એ આ પોતાનાથી શરૂ થાય. પોતાના વિશેને વિપરીત સમજથી શરૂ થયું. એ વિપરીત સમજ બધે પછી હવે ફેલાય અને એ ચાલુ રહે ને તમે માથા અહીંથી ભાગો ને ત્યાં ભાગો ને પેલું બંધ કરો ને પેલા મારી મચરે એના સમજ એવી રહી તો મુક્ત ના થવાય. કે અંદર ધાસતી રહે ને પછી પેલું આવશે ભાગો. અખાણાજી મહારાજ કહે કે પેલા લોકો અદ્વૈતના બધા કેમ સાધુ ચર્ચા કરી રહ્યા હતા એટલે ભક્ત મંડળ આવ્યું. ભાગો દ્વૈત આવ્યા, દ્વૈત આવ્યા, ભાગો. દ્વૈત આવ્યું, ભાગો. એટલે ભાઈ આપણે કંઈક પ્રભાવિત થઈ જશું, આપણે ભજન કરવા માંડીશું, કંઈક થઈ જશે આપણને. પણ એટલે જીવન મુક્ત એટલે જે ભ્રમથી મુક્ત થયો છે. બાકી મુક્તિ નામની વસ્તુ હોય તો મુક્તિનો સવાલ ચિત્ત હોવું કે ના હોવું એ બધી વસ્તુ આમાં કહેવામાં આવે છે. ચિત્ત જાણે આપણું વૈરી હોય એ જ બધું તકલીફ કરનારું હોય. ચિત્ત શૂન્ય તો ભાઈ તો ઊંઘી જ જાઓ તમે. એ જ અવસ્થાને મુક્તિ કહેવામાં આવતી હોય તો જીવન મુક્તિની વસ્તુ રહે નહીં. જીવન મુક્તિ કોને કહેવાય? જીવંત હશે તો એ મુક્ત છે. શ્રી કૃષ્ણ જ ના હોઈ શકે, કોઈ ના હોઈ શકે. આ જ્ઞાન પરંપરા જ ના હોય. અને એ વ્યવસ્થિત બોલતા હોય છે, આમ ગાણાંજન નથી બોલતા. તમને મહાપુરુષો ધારો કે આપણે ઉપદેશ કરે તો કંઈ બીજી દુનિયામાં બીજા શબ્દો વાપરે શું કરે એ બહુ વ્યવસ્થિત હોય છે. બધા આપણે કરતાં વધારે વ્યવસ્થિત હોય છે. એટલે વ્યવસ્થિતપણું હોય એટલે બંધન છે આ સ્વચ્છંદ ચારેણ એવું કહેવાય એ જ મુક્ત છે. જે વ્યવસ્થિત છે મુક્ત નથી એવું કંઈ એવી જાતનામાં કંઈ સૂચન નહીં હોય. એને રોમાન્ટિસિઝમ કહેવાય. એટલે જ્ઞાની પુરુષ વ્યવસ્થિત હોય જ નહીં. જે વ્યવસ્થિત હોય જ્ઞાની ના હોય એવું આપણે માનવું પડે પછી. અને તો પછી કોઈ પરંપરા રહે જ નહીં. આપણા સ્વામી કહે એ મિસ્ટેક કેનોટ ક્રિએટ અનધર મિસ્ટેક. આવું બધું બોલે. હા તે વખતે મને શું બોલે છે આ બધું. પણ એ મિસ્ટેક કેનોટ, મિસ્ટેક એટલે આ પ્રકારના અંદરના અનુભવની અંદર જે રત છે, લીન છે, એ ભાવ સમાધિમાં છે. જે અનુભવ એ અનુભવ તમે અનુભવનું વર્ણન કરવા માટે તમારે શબ્દો હોય. બાકી માત્ર અનુભવ તો અનુભવ જન્માવાય નહીં. તમે અનુભવના અનફોલ્ડમેન્ટથી, ઉદ્ઘાટનથી, એના પ્રતિપાદનથી તમે બીજાને કરી આવી શકો. ઉપદેશથી થાય, શિક્ષણથી થાય. ચાલો એટલે આ બધા ગ્રંથોની આ પ્રકારની ભાષા છે અને એનાથી જ લોકો પ્રભાવિત છે. હા શું વાત કરી. સ્વચ્છંદ ચારેણ તાદૃશા એવ જાનતે. ચાલો એ વાત સમજીશું. તાદૃશા એવ જાનતે બરાબર છે. બસ સ્વચ્છંદચારી હોય એ જ એટલે બસ એ તો સ્વચ્છંદચારી છે એટલે કોઈ કાયદાનું પાલન નથી કરતો. હી ઇઝ લોન ટુ હિમસેલ્ફ. અને એટલા માટે બહુ ડરનો લોકો અમારા વિષય છે. આ શું કરશે ને શું નહીં કરે, ગમે તેમ બોલે. કોઈ નિયમ આ બધા ચાલે, તમે નિયમ બધા ઊભા કર્યા છે એ બધાનો વિરોધ કરે કે આપણું ખોટું છે. બતાવે તમને, એ બતાવે ખરો. એવું નથી કે ભાઈ નિયમનું પાલન કરે જ કરે. એવા નિયમો બધા બંધન કરનારા હોય. કેટલાય રિવાજ ઊભા થયેલા છે જે ખોટા છે ને બંધન, અને એનો વિરોધ માણસ કરે બરાબર છે. પણ નિયમ માત્રનો વિરોધ કરવો. ઘણા કુરિવાજ હોય, ઘણી બધી વસ્તુઓ બધી સડો પેસી ગયો હોય છે. એ આવા મહાપુરુષ આવે બધો સડો સાફ કરતા હોય છે કે પ્રયત્ન કરતા હોય છે. એ બરાબર છે. એટલા માટે જે બધા રિવાજો આ સમાજે રચ્યા હોય, જે કોઈને કોઈ રીતે આવી રીતે કશાકમાંથી જન્મ્યા હોય, અણસમજમાંથી, સ્વાર્થમાંથી, એવું ઘણું જન્મ્યું હોય, એ બધાનો વિરોધ કરીને એને તોડફોડ કરે બરાબર છે. પછી સ્વચ્છંદ આચરણ નથી. જે આચરણ અહિત કરનારું છે એ આચરણનો વિરોધ થઈ રહ્યો છે. ભ્રાંતસ્ય દશાસ્તા તાદૃશા એવ જાનતે. એ પ્રકારની દશા છે એ
એવા જ્ઞાની પુરુષો જાણી શકે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.